દીપડો છે ચિત્તો છે દીપડો છે નામ કહી રહ્યા છે. થેન્ક યુ. હા મળી ગયા છે અવિનાશના ફેન પર તુમ લંબે બાદ પૂછ્યું દીકરા બેઠું કાંગારો આમાં તમને કાંઈ ન દેખાય એટલે તમે ખોટો ફોકસ કરવામાં આવાને વિડીયો બનાવવાની આદત છે. હવે પાગલ છે વિડીયોમાં. પછી બીજું બીજું તો લો આ બતાવો અહીંયા જે હોય ધૂળ છે ખબર મેં ના પડી બોલવાની એટલે સમજો ખાવું હોય તો એ જોઈએ 10 રૂપિયા જ મળે. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું કહી દે. લાઈક સબસ્ક્રાઇબ કરો પછી વિડીયો કાન તોડ નાખ્યો. જોઈ તો જોઈએ ને એટલે કેવો જોવે ભૂસામાં બધા સડી જાય સડી જાય ને આરામ સો વોટ્સ યુ ટુ કેમ છો સ્વાગત છે તમારે ન્યૂ બ્લોગની અંદર. તો અત્યારે અમે આવી ગયા છે બીઆરટીસીમાં જે સેન્ટર છે ત્યાં આવી ગયા છે અને અમારે જો અમારા બે દોસ્તો છે ધ્રુવભાઈ અને જયદીપભાઈ અને આપણે અહીંથી જવાના છે પ્રાણી સંગ્રહાલય. એકદમ મસ્ત બ્લોગ થવાનો છે વિડીયો સ્કીપ નહીં કરતા અને બ્લોગમાં એન્ટ્રી દીધે તો જલ્દી નીકળીએ આપણે. ચલો તો મિત્રો આપણે બીઆરટીસી પહોંચી ગયા છે અને ટિકિટ લઈ લઈએ આપણે હવે. હાલો પપ્પા ઘેર જવાનું છે મિત્રો આપણે. પપ્પા ઘેરની 2 ટિકિટ આવી જાય. મિત્રો ટિકિટ આવી ગઈ છે હવે. બીઆરટીએક્સ આવે કે નહીં એ જોઈએ પછી આપણે મળીએ પાછા. તો મિત્રો આપણે એન્ટર થઈ ગયા છે. ટિકિટ લઈ લીધી છે આપણે અને આપણે હવે જલ્દી બસ આવે એટલે વાટ જોઈએ બસની. હવે જોઈએ બસ આમ પૈકી છે. બસ આવે એટલે આપણે અમારા એને છે અને અંદર બેસી જાય પછી બસમાં આપણે આવીએ તે પાછા તમને મળીએ કેમ કે અત્યારે કરી દીધો ફૂલ ગરદી છે. બસ તો આવી ગઈ છે હવે હાલ આપણે બેઠીએ અહીંયા કેમ કે જવાનું નથી કેમ ગરદી ફૂલ છે. તો હવે આપણે અહીં બેસી જઈએ શાંતિથી. બીજી બસ આવે નથી. તો મિત્રો આપણે જો બસમાં આવી ગયા છે અને હવે આપણે જલ્દી પહોંચી જઈએ આગળ. તો તમને સીન જોઈએ વખત આપણે ફૂલ ગરદી છે એટલે બહુ કંઈ શૂટિંગ થાય છે નહીં. હવે એપ્લિકેશન આપી દઉં થોડુંક છે 4-5 કિલોમીટર. કેમ લાગે જવું ને કેમ બાકી મજા આવે એટલે ગરદીમાં મજા આવે છે કે રોજનું છે રોજનું છે પણ અમારું તો મિત્રો આપણી બસ જઈ રહી છે. મરી ગયા મિત્રો હાવ લાંબા થઈ ગયા. બહુ ગરદી હતી બહુ ગરદી હો ભાઈ. મેટ્રોમાં નો બેહા તો પછી મેટ્રો ની બસ હતી મેટ્રો બસ જ કહેવાય નહીં યાર. ઓલો થેન્ક યુ યાર મિત્રો આપણે પહોંચી ગયા છે ઝૂ ની અંદર જવાનું છે આપણે. હાલો આપણે ઝૂ ની અંદર આવું કંઈક છે લોકેશન. એન્ટ્રી પ્રવેશ શું મેં મારી ગયા ઝૂ ઉપર અને ખાલી જોઈ લોકેશન જુઓ. ઓહો હોય નાઇસ ધીસ ઇઝ અ નાઇસ લોકેશન. જોઈલા લોકેશન અમે હે વિમાન આપણું ફ્લાઇટ આપણે પછી વળતા ફ્લાઇટમાં જવાનું છે. એકદમ બઢિયા મિત્રો લોકેશન એકદમ મસ્ત છે. તમે પણ એકવાર વિઝિટ કરો અને કહો કમેન્ટમાં કહો કે કેવું લોકેશન છે. અત્યારે દીમાં તો મસ્ત દેખાય છે પણ રાતે પણ એટલું મસ્ત દેખાય ને. રાતે જે કોઈ આવ્યા નથી પણ હવે રાતે આવીએ તને પછી તમને વ્યૂ બતાવીશું. કેમ જયદીપ ગામડે થયા પછી કેમ મજા આવે કે નહીં અહીંયા? બહુ જ સુંદર છે મસ્ત. પ્રતીક્ષા કાંડ આપણે તો પહેલી વાર જોયું. ત્યાં શક્યા છે પાણી ઝૂ. હવે આપણે અહીંથી મિત્રો ટિકિટ લઈને આપણે જવાનું છે અંદર એન્ટર થવાનું છે. સામે જુઓ અવિનાશભાઈ બતાવી દો. ડૉક્ટર શ્યામ પ્રસાદ મુકેશજી ઝૂ લોગીકર ગાર્ડન. મિત્રો ટિકિટ બારમાં જો ફૂલ ભીડ છે એટલે આપણે ફૂલ ટ્રાફિક છે. તો આપણે હવે થોડીક ટ્રાફિક ઓછી પછી નીકળી જાય ત્યાં સુધીની વિડીયો લાસ્ટ સુધી કન્ટિન્યુમાં જો આગળ. તો આપણે ધ્રુવભાઈ ટિકિટ લેવા ઊભા છે.
અને હવે આ ભાઈને આપણે પાણીની તરહ લાગી છે, પાણી પીવું છે. એટલે પાણીની તરહ લાગી તો પાણી પીતા આવીએ. પાણી હશે ક્યાં? ટકા નકર ઘટી જાય. શું તને લાગે? મિત્રો સુરત તમે ક્યાંથી છો જલ્દી બતાવો અને કમેન્ટ કરો કે તમે સુરતમાં કઈ જગ્યાએ જોયું તો આપણે એકદમ મસ્ત લોકેશન ઉપર બધા ફરવા જશું. કારણ કે તમારું લોકેશન છે. બહુ ગરમી છે. પાણીનું ક્યાં? પાણી બહુ ગરમ છે. મારે તો એનો કોલેજ ટિકિટ લઈને ક્યારે આવે છે ખબર નહીં. હવે આવી ગયો ભાઈ, મિલ ગઈ ટિકિટ. પ્રશ્ન પૂછ્યો, કેવી ગરદી હતી ત્યાં? તો આપણે ટિકિટ મળી ગઈ છે, જોઈ લો. ટિકિટ મળી ગયા ને તડકો થોડો ધીમો થતો જાય છે ને હવે આપણે સીધા નીકળીએ આપણે પ્રાણી સંગ્રહાલયની અંદર અને તમને ના જઈને મસ્ત મસ્ત નજારો દેખાડું તો બીજું સ્કીપ નહીં કરતા. અને પ્રાણી સંગ્રહાલયની અંદર કઈ કઈ જાનવર હશે ને કોઈ વિડીયો નથી આપણે જોઈએ અંદર શું છે તો બ્લોગને સ્કીપ નહીં કરતા. અને એમ સીન છે મસ્તનું ના હું બાયલી એટલે સ્ટાઇલમાં આવેલો વળી ચા લઈ જાય એન્ટ્રી આપણે પૂછીએ કોક ને એન્ટ્રી ક્યાં છે? મિત્રો એકદમ ફૂલ ટ્રાફિક છે, આપણે જોઈ ગયા છું. એમ છે કે અહીંથી એન્ટર નથી થવાનું. હવે પ્લસ આવવાનું ક્યાં છે? આપણે ફેરવે છે, અહીંથી નથી જવાનું, અહીંથી નથી જવાનું એમ કે પાછા આમ જઈએ. અમને એન્ટ્રી મળી ગઈ છે અને જો આપણે દ્વાર મળી ગયો છે. હાલો જલ્દી હાલીએ આપણે. વાહ સો નાઇસ. આપણે બધી બાજુ મિત્રો આ બે રસ્તા છે, એક આ અને તો બે બાજુ પ્રાણી સંગ્રહાલય જ છે. અને અમારા જયદીપભાઈ ને બેને પાણી તરે લાગી ગઈ તો પીતા આવીએ. હવે આ રસ્તો પ્રાણી સંગ્રહાલય જાય છે ને ઓલો રસ્તો એ પ્રાણી સંગ્રહાલય જાય છે. તો આપણે જલ્દી નીકળી જાય આગળ. પાણી ક્યાં મળશે? રિટર્ન હા એવું જ લાગે મને. પાણી સેન્ટર એલા મળતું ને ત્યારે લાગી ગીડીકમાં બધાને. મોટું મોટું બધા ધોઈ નાખો હવે મસ્ત રીતે. હવે મારે ધોવું છે પછી. તો મિત્ર એકદમ મસ્ત માહોલ છે એકદમ, અને બધું વાતાવરણ શુદ્ધ છે અહીંયા, અને સફાઈ બધું એકદમ મસ્ત છે. તમે પણ કમેન્ટ કરો કે તમે આવેલા છે કે નથી આવેલા, તો તમને કઈ જાનવર પસંદ છે, મતલબ કઈ જાનવર તો એ ક્યાં બોલ રહ્યા હતા ચલો, તમને કઈ પશુ પક્ષી ગમે છે એ માટે કમેન્ટ કરો. આપણે બધું બતાવીશું. મોઢો દુસમાં દે પેલા અકેલે અકેલે ધો લઈએ. હા પેલા ધોઈ નાખ પેલા. ચલો મિત્રો આપણે ધોઈ નાખીએ. શું લ્યો છો? પાણીની બોટલ. પાણીની બોટલ લઈ લો. હાલો એક બીજું ગ્લાસ છે, ગ્લાસ છે બાકી બધું. મિત્રો આ છે નાસ્તાનું સેન્ટર, જે તમારે દાબેલી વડાપાઉં જે તમને ભાવતી લઈ શકો છો. અને જો આ બધા એકદમ બધા બેઠા છે અહીંયા, અને બેસવાનું એકદમ મસ્ત રીતે છે. જોઈ છો તમે. હા ભાઈ પાણી દે ને ભાઈ. હવે साले पानी देखा नहीं कि और कुतर के तरफ पड़े रहते. અને આપણે ભાઈઓ અને બહેનો માટે એકદમ અહીંયા ટોયલેટ છે. ટોયલેટ જવું હોય તો એકદમ બધું મસ્ત વ્યવસ્થા છે અહીંયા. અને અમે જો કંઈક છે મને નહીં દેખાય, ના જઈને બતાવું.
अबे कितना पानी पी लाइने આવે તો તમે અહીંયા જોઈ રહ્યા છો ચેનલ લાવ ચેનલ નામ કહી રહ્યા છે થેન્ક યુ हाँ मળી ગયા છે અવિનાશના ફેન ખૂબ ખૂબ આભાર તમારા બધાનો નાનું ગયું બૂચ ક્યાં હા છે મારી પાસે રહ્યું ભરી લઈએ બોટલ મિત્રો હવે આપણે સીધા નીકળીએ આપણે ટ્રેનમાંથી તમને ના મળ્યું તો કન્ટિન્યુ ધ્રુવ આ છે એ એન્ટર છે ઓલું આપણે એ જગ્યા હતું એ એક્ઝિટ હતું એક્ઝિટ અમે હતા તો ઓલી બાજુ ને આ શું છે અહીંયા આ શું છે અહીંયા બહુ ટ્રાફિક છે એટલે આપણે ઓહો આ છે આપણા નાના નાના સબસ્ક્રાઇબર આપણે અને બતક રાખીને આપણે મિત્રો આપણે બતક જોઈ રહ્યા છીએ કાદા હેલો જાય ઓય ઓય ઓ ભાઈ ઓય મારે ઘેર જાવું ઓય ઓ ભાઈ ઓય ક્યાં માંગી જાય ઓય નો કરે બકરી થોડી હાલે અમારે ઘેર જાવું છે કઈ પાછું હાલ આપ આવી સાપી તો ભાઈ ભાઈ સાપી તો જાવ પાગેલા હાલો આગળની સાઈડ પણ તો હવે નીકળી સીધા મિત્રો આપણે આગળ હજી શું છે એલા બહુ સિંહ વાઘ બધું છે એવું બધું છે મિત્રો એ તો સિંહ વાઘ જે મેન વસ્તુ છે એ બધું બાકી છે તો વ્લોગને જલ્દી જોવો અને બધાને શેર કરો અને સ્કીપ તો કરતા જ નહીં કેમ કે અમુક ઇન્ટરેસ્ટિંગ ચીજ તમારાથી મિસ ન થાય એ માટે તમે વિડીયોને લાઈક કરજો અને જલ્દી હાલો આપણે નીકળીએ આગળ 2 સબસ્ક્રાઈબર અહીંયા હતા મારે હા 2 સબસ્ક્રાઈબર બધા સબસ્ક્રાઈબર જ છે આપણા જલ બિલાડી વિશેષ એન્ટર થઈ ગયા છે ને મેન વસ્તુ આપણે જોવાની હું કહું ને તો મેં મારી લાઈફમાં સિંહ નથી જોયો વાઘ નથી જોયો કોઈ દી નહીં અહીંયા જોવા મળશે પાંજરામાં હા તમે જોયો કે નહીં કમેન્ટ કરો મેં તો ખેતરમાં જોયો પાંદરામાં નો એલા ભાઈ શેકો કોઈ ચાલો અહીંયાથી નથી એટલે આપણે આમ ફરી મિત્રો એક વખત તમે લોકેશન સીન જો હું એલા લોકેશન આવે છે હું સીન આવે છે કાંઈ ઘટે નહીં અમારે ઓ ભાઈ મિત્રો આપણે પહોંચ્યા છે તળા બાજુ અને મગરમચ્છની પાસે જલ બિલાડી છે ચલ બિલાડી હા 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 એથી જોઈએ આપણે આ શું છે ઈ કાઈ છે કાઈ તો સરી સાદરી ચલ બિલાડી દેખાય ઓલી સાઈડ યાર ઓન સાઈડ ચલ 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 भैया जल्दी लगे સરી ઉપર क्या गए જરી ઉપર अरे ऊपर हाँ ऊपर क्या ऊपर देखो ऊपर સાલી દેખાતી જ નહીં ઉપર ઉપર ચડી ગઈ આ કાચ તો જોઈ હરી મારે કાચ ઘેર લેતો જાવ તારા માટે કાં ગઈ એ જરી ઉપર જો ભી હું કરે हम मैं जोरिया कभी क्या ना सुना बोल रहा है बे તારા વિચાર જ ખરાબ છે હું વેરી ગુડ कुछ कर रहे हैं अरे की दिया खाते अरे ऊपर क्या નહીં ને 12 નીકળવા લાગે सूता दई નહીં શા છે નિંદડા જેવા मिंदड़ा से वाड़ी હવે ભાવ નો પૂછા અમે सूता जो આની અલગ બે કા અલગ જ હાલો મિત્રો હવે આગળ વધીએ ધીમે એમને આ કેવડું મોટું છે એલા મિત્રો છે બહુ મોટું થોડોક બ્લોગ લાંબો થઈ જશે પણ વિડીયોને સ્કીપ નહીં કરતા બહુ મજા આવવાની છે બ્લોગમાં અને આપણે હજી તો આગળ બધું ઘણું બધું જોવાનું છે અહીંયા જળ પક્ષીઓ અને દીપડો अरे दीपड़ा का नाम सुन के मेरी पतली हो गया आ जगह यहाँ શું અહીંયા છે અહીં શું છે
શું છે શિયાળ છે એલા ભાઈ આપણે અહીંયા લો ઓ માય ગોડ ઓહો કેવડા બધા ગૌડો થઈ ગયો બોલો હું આનું નામ છે પીળા કાચું ખોખો ઓલું છે ઓલું નામ છે બગલા વોટ ઇઝ ધીસ શું બોલે કાઉ બોલે કે હે બોલે કાઉ કઈ તને બોલાવતો લાગે તું તું આ પાસે આવી ને લાઈન કે અલે કેવા મસ્ત સોફા છે નહીં મળે હાલો હવે આપણે આગળ નીકળો હાલો આપણે એમ નહીં જેમ જેમ આગળ વધતા જેમ માણસ વધતા જાય છે ઓ ફૂલ આ જોવો તો ખરા આગળ તો જોવા જઈએ એ બધું આપણે આ બધું ફૂલ છે અહીંયા અલગ છે ઓ વાહ હામું બેઠું લે હામું બેઠું કલરિંગ છે નહીં દેખાય વિડીયો ઉતરે તો લાંબડા છે લાંબડા હે વિડીયો ઉતરે એવું તો રાખ્યું હોત હાવ પેક કરી દીધું આ લોકો તો એવું છે અન્યાય છે આ વિડીયો ઉતરે ઉડી જાય તે આ દોને ઉડી જાય નાખી અને આગળ ચાલો તો પછી આયા શું છે કાળો હંસ તને બોલવાનું કીધું બોલી શું કીધું આ છે ને એરખો કામ નથી કરતો આયા શું છે કાળો હંસ છે મારી પાસે નહીં अब तो हमको बड़ी चीज आ શું છે લાવડો હવે તમને જાય તો ખબર પડે હવે એ વાત હાસી દીપડો મને ખબર હતી હે દીપડો છે મને ખબર હતી દીપડો છો ઉધર રહા બે देखो तुम्हारा फादर આમે છે કેવો લાગે ઠંડુ ઠંડુ વાતાવરણ ઠંડામાં મત આવે સાચી છે બીજો સામે છેલ્લા જલ્દી ઓરા દેખ આ સીતો છે ને દીપડો છે ચિત્તો છે દીપડો છે ક્યાં જાય છે આપણે અહીંયા પાસે ઉભી ભાઈ હાલા જાય જ ને મને માંદો લાગે જો દે અહીંયા સામું જોઈને બ્લોગમાં સબસ્ક્રાઈબ કરો એમ કે મિત્રો જલ્દી સબસ્ક્રાઈબ કરો ચાલો હવે આગળ હાલો આગળ જઈએ આપણે અહીંયા છે વ્હાઈટ સિંહ વ્હાઈટ સિંહ વ્હાઈટ ટાઈગર चल ये है व्हाइट टाइगर उसमें है ज्यादा ट्रैफिक ઓહ મિત્રો જો લાઈટ થી બેઠો છે આપણે અહીંયા અવિનાશ એને મોજ છે ઓહો આમ જો પડવા અરે ભાઈ સાહેબ બેંગલ ટાઈગર કેવડા જેવો આપણે હા ઓળો જોવે ચલો એ આપણે આમ ઉલો કે આ બધા મારા ફેન એમની એની આઈડિયા જ ને તો અત્યારે કરોડોમાં ફોલોવર હતા ને બિલિયન ઓલો જો ઓલો કે તું માંદા પડ્યો એવું લાગે મને ડુગલો થઈ ગયો હમણાં ડુગલી થઈ ગઈ હોય એમ તો લા કાન આ બા કાન તોડ નાખ્યો જોઈ તો જોઈએ ને એટલે કેવો જોવે જો ભૂસામાં બધા સડી જાય બોલા દી સડી જાય ને આરામ ये क्या है પાણી છે જો ને अरे वो नहाने गया है ये अरे वो बोलता है अभी आगे क्या बताऊँ जो है
એને એન્જોય છે, મોજ ભર્યો છે. મોજ આ તો બોલો તો ઠંડા ઠંડા મોસમ ગરમી ખૂબ એમાં ઓલો દાંત તો જો એના ઓલાના બ્રાઇટ વાત છે નાઈ ને ઈની પાણી પાછો પીએ જો તો ખરી ગઈ પણ એમની એ તાર કરતા શોખો છે ઈ. હાય હેલો આવારી આગળ આવો તારી ઘેર આવશે તો કોઈ નહીં રહેવા દે. ભલે આગળ આયા બેઠો ઈ શું છે અહીંયા ભાઈ માણસો બહુ છે આપણા અવિનાશભાઈ બોલાવે છે શું છે દેશી ટાઈગર એટલે આપણા પાસે ખાવા જેમ જો અહીંયા છે. કઈ ટાઈગર છે? દેશી ટાઈગર. બધાથી આડો હોય ગયો, શરમાઈ ગયો. અમે તે હરખોડ્યો હતો. ટાઈગરની બાજુ છે આપણે સિંહ જોવાનું છે કેમ કે નથી સિંહ આડો જાય આપણા અવિનાશભાઈ આપણે જાય છે સિંહ બતાવવા જો ગોઠવાઈ જાય જો આવ્યો આવે યુક્તિ વિચારે છે આપણો શિકાર કેમ કરવો. એમની આટા ફેરા આશીર્વાદ કરતો લાગે ઈ. પૈસા જોતા વાપરવાના લે ગોળ ગોળ કેમ ફરે સમજાતું હાલવા નીકળો ભાઈ ફૂલ ટ્રાફિક છે અને જે આગળ હજી તો અડધું જ પગ્યા આપણે એ તો આખું બધું બાકી છે. મજા આવી જવાની છે ભાઈ. હાલો આગળ મિત્રો જંગલનો રાજા. એટલે કે સિંહ ક્યાં છે જંગલનો રાજા ક્યાં વહી ગયો માથી બીજો લાગે સાથી બિયાની તને બીવરાઈ ગયો. હા સિંહ હા હા સિંહણ દેખાતી નથી. અહીં તો અહીંયા પેલા નાની અહીંયા આ જોવાનું બાજુ છે. શાંતિથી બેઠો છે વિચાર કરતો લાગે કે શું કરે અવિનાશ क्या लिखूं दिमाग में कुछ है या नहीं. બિલ્લો ભગે બિલ્લિયા બાગી કરેગી કેવો મસ્ત લાગે. બારો હોય તો સિંહણ એટલી લાગે. સિંહ ને સિંહણ બે નું હોય. હોય. સિંહણ મેકઅપ માં ગયેલા. હું બોલા સિંહણ મેકઅપ માં ગઈ. પાલનના ખર્ચા વધારે દે હે જંગલો રાજા શું કરે રાણી સામું હારા હારા ઝૂકી જાય હા મિત્રો કઈ ઈ હમું જોતો છે નહીં. હવે આપણે શું જોયું આપણે જઈએ હવે આગળ જઈએ સીધો લે અહીંયા રહી પણ એ મને હમ બતા અહીંયા છે લેટેસ્ટ રીસડો એટલે હું રીંચ રીત તે કોઈ દિને જોયું મેં કોઈ દિન જ જોઈ ગયેલી. હું જ્યારે ત્રીજું ભણતો ને ત્યારે એક વાર્તા આવતી સગન ને મગનની વાર્તા આ રીંચ એમાં હતું સગનની મગન હા મને ખબર છે સગન મગન ને મેં આપણે મગન મારા મામા થાય ક્યાં જાવું છે તારે એલા સા પીતો જા યા સા પીતો જાય. એશિયન કાળું રીચ. કેવું છે ભાઈ એ હાથમાં આવી ગયું તો ફાડી નાખે. એની આપને તે આપણને જ ને 56 કિલોમીટરની રફતારે દોડીએ કે એ કાં જાય જો કાં જાય હાલે લે લે પેલા હું એમ નહીં હું આવું તો બધા વહી કેમ થાય એનથી. હારા હારા વહી જાય જો પાછું આવ્યું એ પાછું દોડીએ કે 58 કિલો એ સડી જેવો આરામથી. જો પાણી પીવાય લે અવિનાશભાઈ બતાવશે આપને બતાય છે ટાઈમ તો જોવાનું જ છે. આ વૃક્ષ તો જોવો ધ્રુવભાઈ ને બધી ખબર છે અહીંયાની ક્યાં હે यहाँ पे શું છે ખાધા કેમ છે રિસર્ચ છે બોલું બોલું લે ગોલું મોલું છે આ તો આપણું પંજા જો ને પાડી દીધા કેવા ખાડા પાડી દીધા ઝૂમ કરકે દિખાયા ઝૂમ કરી સાય નખ તો જોઈએ ને
એ જીબડા કાઢે કૂતરા થોડા છે કે જીબડી કાઢે ગલ્લુ મલ્લુ બબલુ ડબલુ છે બબલુ ડબલુ ઓલામાં નથી આવતો ભાલુમાં મોંકી એન્ટર નહીં ઓલામાં Monkey Enter. મોગલીમાં ભાલુ આવે નહીં છે બલ્લુ મોગલીમાં સેમ તો સેમ ઈ જ આ કાળો છે ઓલો બલ્લુ 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 આપણો હાય હેલો તો અવિનાશભાઈ એને બોલાવે શું કહી ભાઈ હમ જોવે છે ને શું કેવું છે બોલ તો જો આવો લઈ થાકી ગયું લાગે વાત પંજાબ જો ને પાડી દીધા બધે ખતરનાક આ બધા ખાડા અહીંયા જ પેડા લાગે એટલે તમને આજે ખાડા દેખાય છે ને એમાં પંજાને ખાડા છે કાંઈ કામ ન હોય પછી ખાડવાનું જ કામ કરે. જો ખાલી ખાડા જો ઓલો ખાડો તાજો ગળેલો છે આમે દેખાય નહીં જોઈ નીચે જ છે હું એક કીધર છે ઉપર ચડું અરે મોઢું તો જોવો એનું હુંણા જેવું જો કૂતરા જેવા છે આઈ નાખું પાણી ઓલું કે મને જો પાર્લરમાં વાળ કપાવવા જાવ વાળની દુકાને જાવ હવે કેટલા વાળ વધી ગયા સાચી વાત કે નહીં અવિનાશભાઈ વાળાને કાપડ નો એની બધું પર તુમ લંબે બાલ પૂછ્યું દીકરા એટલે એન્જોય કરવા જાવ આપણે નીકળી આગળ આપણે અહીંયા જો આપણે બધા ભાઈઓ મળી ગયા છે નાસ્તો કરે છે બેટા અને નાસ્તો કરી લો તમે રેડી હવે પછી નાસ્તો કરી ફોન કરજો બીજું હું આગળ પાણી પી લઈએ પછી પાછા આગળ મળી જાય રેડી હાલો અલે બીજા ગોટલા તું પીવો મેળાલ તને કહું પોઈ આ ગોટલો છે ને પાછો મોટો છે આને વધારે પીજેલા પોઈ તો હું તો તારે પાણી પણ વરકું પાણી ભાવી જઈ માટે એને મોસ આડી પીડી કાદવનો સામે જેવું લાગે બીજું નામ છે આનું કાંઈક મને ખબર કોણ તમે સોટી કેમ બે ખબર પડે કોઈને હા મોટું ખુલ્લું રાખીને એટલે મોટા કોક આવે એટલે સીધું મોટું બંધ ખાઈ લે અમે તો ગાંડા ને અમે ખબર નથી પડતી આ હોડી છે આવજો ને એક ને એક જગ્યાએ બેઠી કેવી પણ ત્યાર બેઠે ખાવું એને પછી રાતી ને લાગતી તું નવરાઈ જા હે તું નવરાઈ જાય ને તું નવરાઈ આવે ને બીજું હું તો અહીંયા શું છે આયા તો નહીં લાગે તો ભેગી લાગે દરી સામે ઓલ પણ દેખાય ભરી કે જીરેલા જીવે તારા બાપ ઝૂમ કરીને જોતો શું છે પેલા આને કોક લઈ જાવ આપણને મળી ગયું સાંભળું સારા મને પહેલી પણ અત્યારે આપ દેખ सकते हैं પેલા બાપા તે તો ફોકસ કરો માં ફોટો બોલ ભાઈ આયા કામ કરું એક બેઠું હું કાંગારો આમાં તમને કાંઈ ન દેખાય એટલે તમે ખોટો ફોકસ કરો માં આવા એને વિડીયો બનાવવાની આદત છે હવે પાગલ છે વિડીયોમાં પછી બીજું બીજું તો જો આ બતાવો અહીંયા જે હોય ઈ. આ ધૂળ છે ને, ખબર મેં ના પડી બોલવાની એટલે આમ જો ખાવું હોય તો એ જો અહીંયા 10 રૂપિયા જ મળે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું કહી દે લાઈક સબસ્ક્રાઇબ કરો પછી પછી વિડીયો પૂરો આપણે કાલ મળીએ હવે બાય મેં કાકા નથી ઘણા બધા છે હાલો હવે આપણે આગળ નીકળીએ મિત્રો ઘણું બધું પાર કરી લીધું આપણે અને આપણે પોગાવ્યા છે હવે રિચાર્જ એક્ઝિટમાં હજી તો થોડું છે તો તમને આગળ બતાવો હજી શું છે કયા જાનવર બાકી અને કયા જાનવર જોઈએ તમે કમેન્ટ કરી દીધો યાદ કરી આપણે તો મિત્રો બધું વસ્તુ જોવાઈ ગયું છે અને હવે આપણે એક્ઝિટ જઈ રહ્યા છે જો આ એક્ઝિટનો જે ગેટ છે જાય છે પ્રાણી આવશે વચમાં કીધું પ્રાણી પણ આવશે તો તમને દેખાડશું
તો હવે આગળ આપણે જઈએ અને હવે થાકી ગયા છે ફરીને તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર કરી દેજો. હવે આપણે આગળ વધીએ. તો બધા જઈ રહ્યા છે, જે ટાઈમ થઈ ગયો કે 6 વાગે બંધ થઈ જવાનું છે. તો હવે આપણે આગળ જઈએ. આવી ગયા છે, જો તમે સામે દેખાતો હશે તમને. કેવો પાણીમાં છે તો લાગતું અને પબ્લિક મિત્રો તો ધીમે ઓછી થઈ રહી છે. આપણે જઈ રહ્યા છે. બંધ થવાનો ટાઈમ અને મિત્રો આ વિદેશથી હવે એવું લાગે છે મને થોડું. હાલો તો હવે આપણે આગળ નીકળ્યા પછી આગળ તમને પાછું સીન દેખાડીએ શું છે એ. ચલો હવે ચાલતે. હવે તો લગભગ બધું પૂરું કામ ના, હજુ તો મેન વસ્તુ બાકી છે. શું વાત કરો? હજી મેન વસ્તુ છે તો અહીંયા પહેલી વાર એવો લાગે. પહેલી વાર આવ્યો તું ચાર વખત આવ્યો છે. આ બીજી વાર છે. સોરી ભાઈ, મારે 4 વર્ષ થઈ ગયા. મિત્રો આ બધા બે કહી છે કે મેન વસ્તુ હજી બાકી છે. તો હવે આપણે આગળ જઈને જોઈએ શું વસ્તુ મેન છે વળી. તમે હાલો, તમને બતાવીએ. મિત્રો આ કમેન્ટ કરો આ શું છે એ. મિત્રો તમારા કમેન્ટ કરવાનું છે શું છે તમને હું જોઈ જા. હા 70 કિમી પર હાઉસ. અને સ્પીડ બહુ વધારે હોય, બહુ બધા ફાસ્ટર. કેવું બેઠું હતું ખરી.
તો મિત્રો એકદમ ફરી લીધું બધું અને બધું એક જે પશુ પંખી તો બધા વિઝિટ કરી લીધી એની અને જોઈ લીધું કયા કયા પક્ષી જે નતા તો એ બધા જોવાઈ ગયા છે અને હવે આપણે જવાનો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા જો અમારા જે બધા થાકી ગયા છે આ ભાઈ જે અહીંયા આખું ઓલી કરે છે અને હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો અને આપણે જો જે એક્ઝિટનો રસ્તો હતો અહીંયા આવી ગયા છે આપણે ગયા હતા ઓલી તરફથી ને આપણે જવાનું છે આ સાઈડથી ઘરે તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી આવા જ બ્લોગ સાથે બીજા બ્લોગમાં મળીએ જય હિન્દ જય ભારત.